શું તમે મિત્રો DDCET 2026 ની પ્રિપરેશન હજુ સુધી સ્ટાર્ટ નથી કરી? જો કદાચ તમે નથી કરી તો હવે તમે દિવસે ને દિવસે મોડા જઈ રહ્યા છો. આ વર્ષના કટ ઓફ જોઈને મને એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે કટ ઓફ હજી ઊંચું જવાનું છે. પેપરનું લેવલ બહુ જ નોર્મલ આવી રહ્યું છે અને જ્યારે પણ પેપરનું લેવલ નોર્મલ આવતું હોય ત્યારે કટ ઓફ હંમેશા ઉપર જાય. તમે જો થોડાક સિરિયસ બનો છો તો પ્રિયસર વિદ્યાપીઠની ટીમ તમારા માટે ઓલવેઝ રેડી છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમે એક વખત આપણી પ્લે સ્ટોરની જે એપ્લિકેશન છે એના રિવ્યુ રેટિંગમાં ચેક કરશો. 2,500 થી વધારે વિદ્યાર્થીઓએ રિવ્યુ આપ્યો છે અને 1,55,000 થી વધારે આપણા એપ્લિકેશનના ડાઉનલોડ છે. અત્યાર સુધીમાં DDCET-માં 5,000 થી વધારે વિદ્યાર્થીઓને આપણે ગાઈડ કર્યા છે. જેમાં YouTube પર જે વ્યૂઝ આવે છે એને તો આપણે ક્યાંય કાઉન્ટ કર્યા જ નથી. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ છે જેમણે YouTube થી મસ્ત મજાની સ્ટડી કરી છે. પ્રિયસર વિદ્યાપીઠની ટીમ તો પેઇડ કોર્સની અંદર મતલબ કે આપણા જે પણ વિદ્યાર્થીઓ છે જે ઓનલાઈન અને ઓફલાઈન જોડાયા છે એમાં ઓનલાઈન પેઇડ કોર્સની અંદર અને ઓફલાઈન ગાંધીનગરની અંદર બેચની અંદર તો વિદ્યાર્થીઓને સરસ મજાનું આપી જ રહી છે. પણ હવેથી YouTube ઉપર પણ તમારા સૌના માટે ઘણી બધી વસ્તુઓ DDCET માટે પણ લાવી રહી છે. જેનાથી એવા વિદ્યાર્થીઓને પણ સપોર્ટ મળશે જે કદાચ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્લેટફોર્મમાં જોડાઈ શક્યા નથી અથવા ક્યાંક જોડાયા છે પછી એમને મજા નથી આવી રહી. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. દર અઠવાડિયે વીકમાં એક વખત રાત્રે 9 અથવા તો 9:15 વાગે હવે સ્ટાર્ટ થશે MCQ નો મહાસંગ્રામ, જેમાં બે ટીચરો એક સાથે આવશે. એવું પણ બની શકે ફિઝિક્સ સાથે ઇંગ્લિશ આવે, કેમિસ્ટ્રી સાથે મેથ્સ આવે, ફિઝિક્સ સાથે કેમિસ્ટ્રી આવે, મેથ્સ સાથે ઇંગ્લિશ આવે. બે ટીચર તમને વીકમાં એક વખત રાત્રે લાઈવમાં આપણી YouTube ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર જોવા મળશે, જે તમને લાઈવમાં MCQ સોલ્વ કરાવશે. એ MCQ માં કયા ચેપ્ટર્સ હશે એનું એડવાન્સ પ્લાનર તમને કમ્યુનિટી પોસ્ટમાં મળી જશે. પ્લસ એના માટેનું એક WhatsApp ગ્રુપ આપણે બનાવેલું છે જેનું નામ છે ટાર્ગેટ DDCET 2026. તો એ WhatsApp ગ્રુપમાં તમે હજી સુધી જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, જોડાઈ જાઓ. દરેકે દરેક લાઈવ સેશનની લિંક આવશે, IMP પ્રશ્નોનું લિસ્ટ આવશે, ઘણી બધી એવી વસ્તુઓ આવવાની છે આ જ WhatsApp ગ્રુપની અંદર. તે તમને ઘણું બધું બેનિફિટ કરશે. પ્લસ તમારી એક્ઝામ પૂરી થશે પછી આખી એડમિશન પ્રોસેસ માટે પણ આપણે આ જ WhatsApp ગ્રુપનો ઉપયોગ કરવાના છીએ. એક વખત જો તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ ગયા છો તો ફરીથી જોડાવાની જરૂર નથી. હવે સવાલ એવો આવશે કે સાહેબ તમે એક વાતનો જવાબ આપો, ચાલુ ક્યારથી કરો છો? તો મિત્રો ચાલુ આપણે આ જ વીકમાં કરીએ છીએ. તો આ વીકની અંદર જે આપણો પહેલો સેશન થવા માટે જઈ રહ્યો છે એ સેશનનું ટાઈમ ટેબલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે. 31 જુલાઈ 2025 એટલે કે ગુરુવાર, આજે થયો બુધવાર. આવતીકાલે જ આ લાઈવ સેશન રાત્રે 9 વાગે થવા માટે જઈ રહ્યો છે, જેની અંદર ચાલશે MCQ નો મહાસંગ્રામ. બહુ વધારે તમારો સમય નહીં લઈએ, 50 મિનિટ થી 60 મિનિટ થોડું કરીશું. કાચવાની ગતિએ ચાલીશું પણ છેલ્લે સુધી ચાલીશું. એવું નહીં કે ભાઈ પહેલા દિવસે 100 MCQ કરી નાખ્યા, બીજા અઠવાડિયા દેખાયા જ નહીં, કાં તો અમે ના દેખાયા કાં તો તમે ના દેખાયા. એવું આપણે કરવાનું અહીંયા થતું નથી. તમે પણ બીજા વીકમાં આવશો અને અમે પણ બીજા વીકમાં આવીશું, બરાબર? તો પહેલો સેશન આપણે થવા માટે જઈ રહ્યો છે 9 વાગે ગુરુવારે 31 જુલાઈ 2025, જેમાં ફિઝિક્સ અને ઇંગ્લિશ થી શરૂઆત થશે. ફિઝિક્સમાં ટોપિક નંબર 1 રિલેટેડ MCQ હશે. ઇંગ્લિશમાં ટોપિક નંબર 2. તમારો જે સિલેબસ છે એમાં જોઈ લેવાના જે ચેપ્ટર્સ, પહેલું ચેપ્ટર એટલે ટોપિક 1, ઇંગ્લિશમાં બીજું ચેપ્ટર એટલે ટોપિક 2. આવું સિમ્પલ ભાષામાં સમજી લેવાનું. ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર તમને ખબર જ છે, યુનિટ્સ વાળું છે, કન્વર્ઝેશન યુનિટ ને સિગ્નિફિકન્ટ ને એરર્સ ને બધું. તો એમાંથી આપણે અમુક MCQ કરીશું ને આમાંથી MCQ કરીશું. સાહેબ લેંગ્વેજ કઈ હશે? તો મિત્રો આપણે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓને એક સાથે ન્યાય આપીશું. બોર્ડ ઉપર બંને લેંગ્વેજમાં MCQ લખેલા હશે. એ MCQ રિલેટેડ બીજા કેટલા MCQ પૂછાઈ શકે એ પણ વાત હું તમને કરીશ, બરાબર? એટલે તમારો એ ફંડા પણ ક્લિયર થતો જાય કે ભાઈ MCQ કઈ રીતે પેપરમાં આવી શકે છે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ DDCET 2026 ની તૈયારીમાં લાગી ગયા છે, આપણા એપ્લિકેશન પર પણ અત્યાર સુધીમાં 1200 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો. કોર્સની અંદર વિદ્યાર્થીઓ લાઈવ સેશનમાં ધૂમ મચાવી રહ્યા છે. જબરજસ્ત પ્લાનિંગ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. દરેકે દરેક સબ્જેક્ટ્સના એક્સપર્ટ ટીચર ભણાવી રહ્યા છે. કે ભાઈ ફિઝિક્સના એક્સપર્ટ ટીચર એટલે કે હું પોતે પ્રિયેશ સર, ઇંગ્લિશના ભૂમિ મેડમ, કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટના હાર્દિક સર, મેથ્સના આકાશ સર, કોમ્પ્યુટરના પણ પ્રિયેશ સર. તો એક્સપર્ટ ટીચર જ ભણાવી રહ્યા છે.
સરસ મજાના પ્લાનર્સ આવી રહ્યા છે. એક એક ચેપ્ટરમાં 10-10, 12-12 ટેસ્ટ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. ગુજરાતી મીડિયમની બુક તો માર્કેટમાં છે જ, ઇંગ્લિશ મીડિયમની બુક પણ 1.5 મહિનામાં આવી જવાની છે. 70% કામ પૂરું થઈ ગયું છે. તો જો આટલું બધું અમારી ટીમ કરી રહી હોય તો તમને એટલી તો ખબર પડી જ જાય કે આ ટીમનો એક્સપિરિયન્સ કેટલો જબરજસ્ત હશે. એ એક્સપિરિયન્સને કંઈ જ કહેવા પડવું નથી. આ વર્ષે પણ 26 વિદ્યાર્થીઓ ટોપ 100 માં આવ્યા. એ બધાના પોડકાસ્ટ તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધીરે ધીરે આવતા જોઈ રહ્યા છો. હજી પણ અમુક પોડકાસ્ટ આવવાના છે. તો તમારે પણ ભવિષ્યમાં પોડકાસ્ટનો ભાગ બનવું હોય, જબરજસ્ત તૈયારી કરવી હોય, એક સારી કોલેજમાં એડમિશન લેવું હોય, પેરેન્ટ્સનું, ફેમિલીનું અને સમાજનું નામ રોશન કરવું હોય, તો હવે નક્કી કરી લો કે ભાઈ હવે તમે DDCET ની તૈયારી કરશો. હું એવું ક્યાંય નથી કહેતો કે કોર્સમાંથી જ તૈયારી થાય. તમે સેલ્ફ સ્ટડી પણ કરી શકો છો. આપણા યુટ્યુબ સેશનનો સહારો પણ મેળવી શકો છો. આપણે યુટ્યુબ પર પ્યોર MCQ જ કરવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓ કોર્સમાં છે એમને થિયરી MCQ ચાલી જ રહ્યા છે. એમનું તો એ જ રીતે બધું જ ચાલવાનું છે. એ પણ વિદ્યાર્થીઓ આ સેશનનો લાભ લેવા માટે આવી શકે છે. પણ આ સેશન વીકમાં એક વખત આપણે કરીશું અને કન્ટિન્યુઅસ બેઝ પર કરતા રહીશું. એવું નથી કે એક સેશનમાં બહુ બધા MCQ કરીશું. 40 મિનિટથી 60 મિનિટ સુધીમાં જેટલા MCQ થવા લાયક હશે એટલા આપણે MCQ કરાવીશું. પરફેક્ટ નોલેજ આપીશું. જેટલું કરાવીશું એટલું બેસ્ટ કરાવીશું. આ વિડીયો તમારા ડિપ્લોમાના જેટલા પણ મિત્રો 5th 6th સેમિસ્ટરમાં છે અથવા એનાથી આગળના સેમિસ્ટરમાં છે એમને શેર કરી દો. મેક્સિમમ તમે શેર કરશો એટલા સુધી અમે પહોંચીશું. WhatsApp ગ્રુપમાં પણ તમે એડ કરી શકશો. જાતે તમે તમારા મિત્રોને એડ કરી દો. લિંક એડવાન્સમાં WhatsApp ગ્રુપમાં આવી જશે. પહેલા લેક્ચરમાં આવજો. ગઈ વખતે મેં ખાલી 3 કલાક YouTube ઉપર ફિઝિક્સનો સેશન લીધો હતો અને 30 પ્રશ્નોમાંથી 28 પ્રશ્નો, કદાચ 29 પ્રશ્નો, એક જ પ્રશ્ન નતો આવ્યો, 29 પ્રશ્નો એ 3 કલાકના સેશનમાંથી હતા. તો આને કહેવાય એક્સપિરિયન્સ. તો તમારે જોવું હોય કેવું એક્સપિરિયન્સ હોય, આવી જાઓ 31 તારીખે. ફિઝિક્સ અને ઇંગ્લિશ અમારી ટીમ તમને બતાવશે કે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એન્જિનિયરિંગમાં કેમ ફર્સ્ટ નંબરનું પ્લેટફોર્મ છે. તો મળીએ છીએ 31 તારીખે. શેર કરી દેજો, મેક્સિમમ ફ્રેન્ડ્સને લેતા આવજો. બંને મીડિયમ માટે છે. બાય બાય, ટેક કેર.